સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના બની છે। લગ્ન પ્રસંગમાં પરત ફરી રહેલી સગીરાનો પીછો કરી જ શખ્સોએ અવાવરૂ જગ્યાએ લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં તમામ આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરત જિલ્લાના ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી અત્યંત ગંભીર ઘટના બની છે। સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ વિગતો આપતા જણાવ્યું કે ઉમરપાડા વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં સગીરા હાજર રહી હતી। પ્રસંગ પૂર્ણ થયા બાદ સગીરા ઘરે પરત ફરી રહી હતી ત્યારે 4 શખ્સોએ તેનો પીછો કર્યો હતો। નરાધમોએ સગીરાને એકાંતવાળી જગ્યાએ આંતરી પકડી પાડી હતી। ત્યારબાદ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે આ કેસમાં બીએનએસ અને પોક્સો એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદથી લઈ મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ છે। કેસમાં એફએસએલ અને મેડિકલ એક્સપર્ટની મદદથી લેવામાં આવી રહી છે, જેથી વૈજ્ઞાનિકની પુરાવાઓને આધારે આરોપીઓને કડક સજા આપી શકાય। વિસ્તારના જ છે એટલા માટે જે સગીરા છે ફરિયાદી એ તમામ આરોપીને ઓળખે છે અને તમામ આરોપીઓના નામજોગ ફરિયાદ છે। જે પૈકીના જે 3 છે એ પુખ્ત વયના છે અને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને અન્ય એક મેં આપને જણાવ્યું એ મુજબ આવેલ કિશોર છે જેની અલગથી કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે। ઘટના બાદ ભોગ પડનાર કિશોરીએ હિંમત દાખવી પરિવારને આપવીતી જણાવી હતી। પરિવારે તત્કાલ પોલીસનો સંપર્ક સાધતા તંત્ર હરકતમાં આવ્યું હતું। એસપી રાજેશ ગઢિયા પોતે ટીમ સાથે તાત્કાલિક ઉમરપાડા પહોંચ્યા હતા અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ 4 આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।